ચાલો ચેપ્ટર નંબર 5 એની અંદર શ્વસન તંત્ર અને મનુષ્યનું હૃદય આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું બરાબર। આજે એનાથી થોડાક આગળ જઈએ। છેલ્લે આપણે મનુષ્યનું હૃદય જોયું, એની આકૃતિ જોઈ, એના વિશેની થિયરી જોઈ બરાબર। આજ આપણે જોઈશું એક નાનો ટોપિક, લસિકા। સૌ પહેલા લસિકા કોને કહેવામાં આવે? મનુષ્યના શરીરની અંદર તમને અલગ અલગ પ્રકારની રુધિર કેશિકાઓ જોવા મળે। આ રુધિર કેશિકાઓની અંદર રુધિર ઊંચા દબાણે વહન પામતું હોય, રુધિરનું જો ઊંચા દબાણે વહન થતું હોય તો એ દરમિયાન રુધિર કેશિકાઓમાંથી એની જે દિવાલ રહી એ દિવાલમાંથી રંગીન પ્રવાહી બહાર આવતું જોવા મળે। અને એ જે રંગીન પ્રવાહી બહાર આવે એને આપણે લસિકા તરીકે ઓળખીશું બરાબર। એટલે ટૂંકમાં હું એવું કહી શકું તમને, જે તમને રંગીન પ્રવાહી જોવા મળે એને તમે લસિકા કહેશો બરાબર। હવે જો આપણે લસિકાની વાત કરતા હોઈએ તો એની અંદર પ્રોટીન રહ્યું એ અલ્પ માત્રા એટલે ઓછી માત્રામાં જોવા મળે। પ્રોટીન આપણને ઓછી માત્રામાં જોવા મળશે। બીજું, આ જે લસિકા તમને જોવા મળી રહી છે એ લસિકામાં ખૂબ જ પ્રમાણમાં આપણને રુધિર રસ જોવા મળે। શું જોવા મળશે? એટલે રુધિર રસ। રંગીન પ્રવાહી સ્વરૂપે શરીરમાંથી બહાર નીકળે એટલે આપણે એવું કહી શકીએ કે પ્રોટીનની માત્રા ઓછા પ્રમાણમાં હોય, આની અંદર રુધિર રસ જોવા મળે બરાબર। જે વધારાનું પ્રવાહી આપણા શરીરના બાહ્ય કોષોમાં જે વધારાનું પ્રવાહી આપણા શરીરમાં જે ફરતું હશે એને પાછું જો તમારે રુધિરમાં લઈ જવું હોય, રુધિરમાં જો એને તમારે લઈ જવું હોય તો તમારે લસિકાની મદદ લેવી પડે। કોની મદદ લેશો? એટલે લસિકાની આપણે મદદ લેવી પડે બરાબર। નાનો મુદ્દો હતો, 2 ગુણની અંદર તમને પરીક્ષામાં પૂછાઈ શકે બરાબર। બીજો એક નાનો ટોપિક જોઈ લઈએ આપણે, વનસ્પતિમાં થતું વહન। વનસ્પતિ જ્યારે ખોરાક બનાવે એટલે પ્રકાશ સંશ્લેષણની જ્યારે પ્રક્રિયા કરે, વનસ્પતિ જ્યારે પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે એ વખતે એ કેટલીક નિપજો ઉત્પન્ન કરે બરાબર। અને એ નિપજોમાં આપણને મળતું હતું ગ્લુકોઝ, ઓક્સિજન અને કેટલાક પ્રમાણમાં આપણને પાણી। આવું આપણે આગળ શીખેલા બરાબર। હવે જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય એ વખતે ખોરાક બનવાની સંપૂર્ણ ક્રિયા થાય અને વનસ્પતિ એમાંથી પોષણ મેળવે। જે પોષણ મેળવે બરાબર, એમાં એક સુક્રોઝ નામના પદાર્થનું એ શર્કરામાં વહન કરાવે।
એટલે આ ગ્લુકોઝ રહ્યું એનું એ શર્કરામાં શું કરાવો? વહન કરાવો. વહન કરાવો ને એટલે એ ઉર્જા સ્વરૂપે વનસ્પતિમાં સંગ્રહ પામે. ઉર્જા સ્વરૂપે શું થાય? એનો સંગ્રહ થાય. અને આ બધી જ ઉર્જા એટીપી માં સંગ્રહ પામતી જોવા મળે. આ એટીપી નું શું કહેવાય? તો એટીપી ને કહેવાય એડિનો સાઇન ટ્રાય ફોસ્ફેટ. એડિનો સાઇન ટ્રાય ફોસ્ફેટ. જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ જઈ, નિપજો મળી જઈ, વનસ્પતિએ પોતાનો ખોરાક બનાવી લીધો, એના પછી શું જોવા મળે? તો એના પછી એક જલવાહક તંત્ર, બીજું અન્નવાહક તંત્ર. આ બેનું કામકાજ ચાલુ થાય. એટલે કે જલવાહક પેશી હોય અને બીજી અન્નવાહક પેશી હોય, એનું કામકાજ ચાલુ થાય. વનસ્પતિના જે મૂળ રહ્યા એ શું કરે? તો કે પાણીમાંથી મૂળિયા જમીનમાંથી વનસ્પતિના મૂળ પાણીનું શોષણ કરે. એ શોષણ કરી પ્રકાંડ સુધી પહોંચાડે, પછી પર્ણો સુધી પહોંચાડે. હવે જ્યારે ખોરાક બનતો હોય ત્યારે એ વખતે જે તમને જલવાહક તંત્ર જોવા મળે એની અંદર રહેલી જલવાહિની અને જલવાહિનીકી, જલવાહક પેશીના અલગ અલગ પ્રકારના અંગો આવે. એમાંથી બે અંગો, જલવાહિની અને જલવાહિનીકી, આ બંને શું કામ કરશે? તો કે જમીનમાં જેટલું પાણી હશે અને જમીનમાં જેટલા પણ ખનિજ ક્ષારો હશે એનું શોષણ કરે. શું કરે? એનું શોષણ કરે. તો પછી આ અન્નવાહક તંત્ર રહ્યું એની અંદર એક ચાલની નલિકા અને બીજા સાથી કોષો. આ શું કામ કરે? તો પ્રકાશ સંશ્લેષણમાં તમને જે પણ નિપજો મળી, પ્રકાશ સંશ્લેષણમાં તમને જે પણ નિપજો મળી હોય એનું વહન કરાવવાનું કામ કર. હવે વહન જોઈને બંને બાજુ થાય. એટલે મૂળિયાથી પર્ણો તરફે થાય, પર્ણોથી મૂળિયા તરફે થાય. મારે બે વસ્તુ યાદ રાખવાની. પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરાવવું હોય તો તમારે જલવાહક તંત્રનો કોન્ટેક્ટ કરવાનો. જે નિપજો મળી એટલે આ પ્રક્રિયામાં જે નિપજો મળતી હતી, ગ્લુકોઝ હોય, O2 હોય, H2 હોય, જો મને એનું વહન કરાવવું હોય તો તમારે અન્નવાહક તંત્રનો ઉપયોગ કરવાનો. કયા અંગોની મદદથી આ કામ થાય? તો કે આર્યા બે અંગોની આવું કામ થાય. જલવાહિની અને જલવાહિનીકી, ચાલની નલિકા અને સાથી કોષ. આવું તમારે યાદ રાખવું પડશે. તો વનસ્પતિમાં વહન થાય એટલે ઉર્જાનો સંગ્રહ કરવો પડે. એ ઉર્જાનો સંગ્રહ આ એટીપીના અંદર કરવામાં આવે. તેના અંદર સંગ્રહ થાય લે તો કે એટીપીમાં સંગ્રહ થાય. બરાબર. અત્યારે આપણે બે પ્રશ્નો જોયા. બંને પ્રશ્નો તમને 2-2 માર્ક્સમાં એકદમ નાના પૂછાઈ શકે. જુઓ, પહેલામાં શું જોયું આપણે? તો પહેલામાં આપણે લસિકા વિશેની માહિતી લીધી. બરાબર. બીજો પ્રશ્ન જોયો એની અંદર આપણે વનસ્પતિમાં કેવી રીતના વહન થાય એના વિશેની ચર્ચા કરી. બરાબર. હવે આપણો મૂળ ટોપિક આપણે જોઈ લઈએ. મનુષ્યમાં ઉત્સર્જન. ઉત્સર્જનનો મતલબ શું થાય? સૌથી પહેલું આપણને ખબર હોવી જોઈએ. આપણે જેટલો પણ ખોરાક પોષણ દ્વારા મેળવ્યો હોય, જેટલું પણ એનું વહન થયું, હવે દરેકનો તો આપણે ઉપયોગ નહીં કરી શકીએ. જેટલી જરૂર હતી એટલી આપણે ઉર્જા અંદરથી મેળવી લીધી. હવે જે વધ્યું છે શરીરમાં એ બધું નકામો કચરો છે, એટલે ઉત્સર્ગ દ્રવ્યો છે.
તો આપણા શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો, આપણા શરીરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો જે પણ તમને જોવા મળે એનો નિકાલ કરવાની પ્રક્રિયા, એનો નિકાલ કરવાની પ્રક્રિયા એટલે એને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે. આ પણ પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, એ પણ આકૃતિ સહિત પૂછાઈ શકે, કાં તો પછી એકલી આકૃતિ દોરો એવું પણ તમને પૂછાઈ શકે. બરાબર, આકૃતિ દોરીશું આપણે, મારી જોડે જોડે તમે આકૃતિ દોરતા જજો. આવા 3 સ્તંભ દોરી કાઢવાના. બરાબર, બે આવી પાઇપો લંબાઈ દેવાની. પાઇપો લંબાયા પછી અહીંયા બે કાજુ દોરી કાઢવાના. કંઈક આવી રીતના ભાગ દોરી કાઢવાનો. ચલો દોરાયો. બરાબર, હવે નીચે અહીંયાથી શરૂ કરી આ બાજુ, અહીંયાથી શરૂ કરીને આ બાજુ આવી રીતના બે ભાગ લંબાવો. અંદરની બાજુ પણ સેમ, એક આવો ભાગ લંબાવો. આ જે ભાગ વધ્યો એને આની સાથે આવી રીતના કંઈક જોડી દો. અંદરની બાજુ પણ આવો કંઈક એક ભાગ જોડી દો. બરાબર, હવે રબરનો ઉપયોગ કરી અને અહીંથી વચ્ચેનો ભાગ ભૂસી દો અને આ બાજુથી આ બાજુનો ભાગ ભૂસી દો. બરાબર, થોડો ભાગ આને નાનો કરી દઈશું આપણે. હવે અહીંયાથી એક પાઇપને નીકાળો જે અહીંયા ભેગી થાય, ત્યાંથી ને ત્યાંથી બીજી એક પાઇપને નીકાળો જે અહીંયા ભેગી થાય. એવું સેમ આ બાજુ કરીશું આપણે. અહીંયાથી એક પાઇપને નીકાળો જે અહીંયા ક્યાંક ભેગી થાય, ત્યાંથી ને ત્યાંથી બીજી પાઇપને નીકાળો જે ક્યાંક અહીંયા ભેગી થાય. બરાબર, હવે બંને પાઇપો જે ભેગી થઈ ત્યાં આગળ કે આવો આકાર દોરો. આ આપણી આકૃતિ તૈયાર. આ થાય આપણું મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. હવે આપણે દરેક ભાગોના નામ લખી દઈએ. પહેલા આ જે ભાગ રહ્યો એવું ને એવું સેમ તમને ડાબી બાજુ પણ એવો જ ભાગ જોવા મળતો હશે, તો એને મૂત્રપિંડ તરીકે ઓળખવામાં આવે. આ જે ભાગ તમને જોવા મળે એને ધમની કહેવાય. આ જે ભાગ જોવા મળે એને શીરા તરીકે ઓળખવામાં આવે. આ જે સફેદ કલરની તમને પાઇપ જોવા મળે એને મૂત્ર વાહિની તરીકે ઓળખવામાં આવે. આ જે ભાગ રહ્યો એને મૂત્રાશય કહેવાય. અને જે નીચે વાળો ભાગ રહ્યો એને મૂત્ર માર્ગ કહેવાય.
મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં આપણને આ 4 ભાગ વિશેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. કેવી માહિતી હોવી જોઈએ કે આ 4 ભાગ શું કામ કરતા હશે? બરાબર. તો આપણે ટોપિક વાઇઝ દરેક વિશેની માહિતી લઈએ. સૌથી પહેલું તમને મૂત્રપિંડ આપેલું હોય તો 1 નંબર આપીને આપણે મૂત્રપિંડ વિશે લખીએ. તો સૌથી પહેલા લખવાનું ક્યાં આવેલું, તેનું સ્થાન ક્યાં? તો લખવાનું કે ઉદરમાં કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલ છે. ક્યાં આવેલું? મૂત્રપિંડ ઉદરમાં કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ આવેલું જોવા મળે છે. શું કાર્ય કરતું હશે આ મૂત્રપિંડ? તો મૂત્રપિંડ આપણને કાર્ય કરતું જોવા મળે એને શું કહેવાય? તો કે જેટલું પણ આપણા શરીરમાં વધારાનું પ્રવાહી રહ્યું, બરાબર, એનું મૂત્રના સ્વરૂપે આપણા શરીરમાંથી ત્યાગ કરશે. વધારાના પ્રવાહી જે આ મૂત્ર સ્વરૂપે આપણે એને ઓળખીએ એનું આપણા શરીરમાંથી શું કરી દેશે? ત્યાગ કરી દેશે. નીચે જુઓ, તમને મૂત્રવાહિની આપેલી જોવા મળે. તો મૂત્રવાહિની શું કામ કરતી હશે? તો કે જે પણ મૂત્રપિંડમાં જેટલા પ્રમાણમાં મૂત્ર એકઠું થયું હશે એને મૂત્રવાહિની એ નીચે આપેલા મૂત્રાશયમાં પહોંચાડશે. એટલે શું કરશે? અહીંયા જે મૂત્ર આવ્યું હોય એને ભેગું કરી અને મૂત્રાશયમાં ઠાલવી દેશે. બરાબર. 3 નંબરમાં મૂત્રાશય આપણને એવું કહે કે આ ખાલી જે પણ મૂત્ર આવ્યું હશે એનો સંગ્રહ કરશે. એટલે એનો સંગ્રહ કરવાનું કાર્ય કરતું જોવા મળશે. અને સૌથી છેલ્લી 4થા નંબરે આપણને જોવા મળશે મૂત્રમાર્ગ. જે પણ મૂત્ર આવ્યું એ આપણા શરીરમાં એક નાના છિદ્ર દ્વારા શું કરશે? એનો ત્યાગ કરી દેશે. એટલે જેટલું પણ મૂત્ર એ મૂત્રાશયમાં એકઠું થયું હશે એનો મૂત્ર માર્ગ આપણા શરીરમાંથી ત્યાગ કરી દેશે. એટલે એક આપણા શરીરનું એક એવું અંગ કે જ્યાં વધારાના કચરાના આપણા શરીરના બહાર નીકળવાનું પણ પ્રવાહી સ્વરૂપમાં. બરાબર. તો એના ભાગ 4 હતા. એને આપણે કંઈક આવી રીતના લખી શકીએ. બરાબર. મૂત્રપિંડ સૌથી પહેલો ભાગ આપણને જોવા મળશે. ક્યાં આવેલું હોય? શું કામ કરતું હશે? આ મૂત્રવાહિની શું કામ કરતી હશે? તો એક વચોટના જેવું કામ કરે. હવે આપણે ઘર વેચવાનું હોય તો આપણે નહીં પેલા દલાલને બોલાવતા કે કોઈ ગ્રાહકને લાવો, પછી આપણે એનું ઘર આપણે ભલા એને કહીએ ભાઈ મારે આટલામાં ઘર વેચવાનું. પછી દલાલ પેલા ભાઈને કહે જે ભાઈને ખરીદવાનું હોય એમને કે ભાઈ અમને આટલામાં ઘર વેચવાનું હોય. એવી રીતના શું આ વાત આગળ ચાલતી છે. બરાબર. એટલે દલાલ શું કરે? પેલા ભાઈને કે આપણને કે, પેલા ભાઈને કે આપણને કે. બરાબર. એવી રીતના આ કંઈક મૂત્રવાહિની એવું કામ કરે. જે મૂત્ર અહીંયા આવ્યું હોય એને ખાલી અહીંયા ઠાલવી દે. જે મૂત્ર આવ્યું હોય એને ખાલી અહીંયા ઠાલવી દે. મૂત્રાશય આવે. મૂત્રાશય આવે શું કામ કરતું હોય? તો એ પણ કંઈક મૂત્રનો સંગ્રહ કરે. આમાંથી આવ્યું આને આપી દીધું, એમાં પડી ગયું, સંગ્રહ પામે. મૂત્રાશયનું એક સ્નાયુમય અંગ
આમ ધીરે ધીરે ભરાતું જાય. જ્યારે ભરાય એટલે આપણા ચેતાતંત્રને ખબર પડી જાય. બરાબર. પછી આપોઆપ મૂત્રમાંગ દ્વારા એ શરીરમાંથી આપણે એનો ત્યાગ કરી શકીએ. 3 ગુણની અંદર પરીક્ષામાં પૂછાશે ભાઈ આવું. 3 ગુણની અંદર આવું પરીક્ષામાં તમને પૂછાશે. બરાબર, યાદ રાખીશું આપણે. હવે આ ચેપ્ટરનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ. મૂત્રનલિકા અથવા મૂત્રપિંડ નલિકા. આ પણ સેમ ઉત્સર્જન તંત્રના જેવો જ ભાગ, પણ આમાં શું પ્રક્રિયા થતી છે? તો આમાં મૂત્રના નિર્માણની ક્રિયા થાય. મૂત્ર કેવી રીતના બને, તેમાંથી બન્યું હશે એવું આપણે જોવાનું. અને આની જે આકૃતિ રહી એ એટલી આકૃતિ પણ પરીક્ષામાં આવે. બરાબર, એટલે આપણે શીખીએ કે એને કેવી રીતના દોરાતી. જોડે જોડે દોરતા જજો. જુઓ, ચલો પેલા આવું દોરી કાઢો. દોરાયું? જુઓ હવે આગળ આની એક્ઝેક્ટ સામે અહીંયા કંઈક આવો આકાર દોરો. એના પછી કંઈક આવું દોરી કાઢો. જોડે નોટ ને પેન રાખજો, દોરતા જજો. પરીક્ષામાં પૂછાય. એટલી આકૃતિ દોરો ને એવું પણ પરીક્ષામાં આવશે. બરાબર. હવે અહીંયાથી આવી રીતના એક બે પાઇપો નીકાળો. બરાબર, પહેલા કે આવો સી લખી દો. એ લખાઈ જાય એટલે એને આવું કંઈક કરો. ચલો દોરાઈ ગઈ હશે. અહીંયા આવી રીતના ગૂંચળું બનાવી દો. જો તમે આવી આકૃતિ દોરો ને તો પણ ચાલશે. બરાબર, અને હવે આના પછી હું અંદર એડ કરું એવું દોરશો તો પણ ચાલશે. તમને એટલું આવું જ ફાવતું હોય તો તમે આવું દોરી શકો છો. આવું આના પછી હું જે દોરું તમને એવું ફાવતું હોય તો તમે એ પણ દોરી શકો. જો હવે શું કરીશું આપણે? દેખાતું હશે કે તમને ગ્રીન કલરથી જે મેં અલગ દોરી હોય. બરાબર, હવે એની અંદર મારા રેડ કલરથી
એટલે આવી રીતના વચ્ચે લાઈનો દોરી કાઢવાની, બરાબર. હવે જે આ ગ્રીન કલરથી દોરેલો ભાગ હતો એને આવી રીતના ગૂંચળામાં થઈને આગળ લંબાઈ દેવા, એટલે આપણી આકૃતિ રેડી થઈ ગઈ, બરાબર. નામ લખી દઈશું હવે આપણે. આ જે ભાગ રહ્યો એને સંગ્રહણ નલિકા કહેવાય. આ જે ભાગ રહ્યો એને બાઉમેનની કોથળી કહેવાય. આ જે ભાગ રહ્યો એને રુધિર કેશિકા ગુચ્છ કહેવાય. આ જે લાલ કલરની તમને લાઈન જોવા મળી રહી છે એને રુધિર કેશિકાઓ કહેવાય. બરાબર. અને આ જે ભાગ તમને જોવા મળે છે યલો કલર વાળો એને મૂત્રપિંડ નલિકાનો ગુંજળામય ભાગ કહેવાય. આટલા ભાગો અંદર દર્શાવી દેવાના. તો કંઈક આપણને આવા પ્રકારની આકૃતિ જોવા મળશે, બરાબર. હવે જુઓ થિયરી શું કહે, બરાબર. જોડે જોડે આની જોડે લખતા જઈશું આપણે. તો થિયરી આપણને કંઈક એવું કહેવા માંગે કે સૌ પ્રથમ આ મૂત્રપિંડ નલિકાનો ઉપયોગ શું, મૂત્રપિંડ નલિકાનું કામ શું. તો જે મૂત્રપિંડ નલિકા આપણને જોવા મળે એ મૂત્રપિંડમાં અનેક પ્રકારના ગાળણ એકમો જોવા મળે અને એ ગાળણ એકમોમાં સૌથી મહત્વનું હોય તો એ હ આપણું મૂત્રપિંડ નલિકા. હવે એના સૌથી આગળના ભાગે એટલે આ બાજુના ભાગે આપણને એક રચના જોવા મળે. એ પ્યાલાકાર રચના તમને સૌથી આગળના ભાગે જે એક પ્યાલાકાર રચના જોવા મળી રહી છે એ પ્યાલાકાર રચનાને બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવશે. આપણે મૂત્રપિંડમાં મૂત્ર બનાવીશું તો કેવી રીતે બનશે, તો આપણે જે પણ ખોરાક ખાધો હશે એમાં નાઇટ્રોજન યુક્ત કેટલાક પદાર્થો હશે, જેવી રીતે યુરિયા હોય, યુરિક એસિડ હોય, આ બધા ઉત્સર્ગ દ્રવ્યો કહેવાય. અને આ બધાથી જે તૈયાર થાય ને એને આપણે મૂત્ર તરીકે ઓળખીશું, બરાબર. હવે જ્યારે મૂત્રનું નિર્માણ થવાની ક્રિયા થતી હોય એટલે મૂત્ર નિર્માણની જ્યારે ક્રિયા થતી હોય એ વખતે આપણા શરીરમાં ગ્લુકોઝ હોય, પછી બીજું એમિનો એસિડ હોય, કેટલાક આપણને ક્ષાર જોવા મળે, કેટલાક ખનિજ તત્વો આપણા શરીરમાં આપણને જોવા મળે. આ બધામાંથી એક ક્રિયા થાય જેને શોષણ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય લે એને? શોષણ. આ શોષણની ક્રિયાથી મૂત્રનું નિર્માણ થાય. શેનું નિર્માણ થાય? આ શોષણ થાય એટલે શું થાય? મૂત્રનું નિર્માણ થાય. હવે શું થાય તો કે જે શોષણ થઈ ગયું એટલે હવે મૂત્રના સ્વરૂપમાં નિર્માણ પામી ગયું હશે.
પણ એ જેટલા પણ પદાર્થો રહ્યા, ગ્લુકોઝ હોય, એમિનો એસિડ હોય, ક્ષાર હોય, ખનિજ તત્વો હોય, એ બધાનું આગળ પુનઃ શોષણ થાય. શું થાય? પુનઃ શોષણ. એટલે જેટલો પણ વધેલો ખોરાક હોય, જેટલો પણ અપાચિત ખોરાક હોય, એમાંથી એનું પુનઃ શોષણ થાય અને એમાંથી જેટલું પણ પ્રવાહી હશે, એમાં જેટલું પણ પ્રવાહી હશે એ પ્રવાહીને લઈ લેવાનું, એનું શોષણ કરી દેવાનું અને આપણા શરીરમાંથી શું કરી દેવાનું? ત્યાગ કરાવી દેવાનો. જે મૂત્રપિંડ નલિકા રહી એનો જે અંતિમ છેડો રહ્યો, બરાબર, એ અંતિમ છેડો એ મૂત્રવાહિની સાથે જોડાયેલું હોય. શું કરેલું હોય? મૂત્રવાહિની સાથે જોડાયેલું હોય. હવે એ સીધું શેમાં ખુલે? તો કે સીધું મૂત્રાશયમાં ખુલે. મૂત્રાશય શું હોય? એક પ્રકારનું સ્નાયુમય અંગ. મૂત્રાશય એક પ્રકારનું શું હોય? સ્નાયુમય અંગ. હવે આ મૂત્રાશયની અંદર એટલે મૂત્રનો સંગ્રહ થાય, જેટલું પણ પ્રવાહી શોષણ થયું છે એનું પુનઃ શોષણ થયું છે, બધું જ પ્રવાહી એની અંદર દાખલ થશે. તો જેવું એ દાખલ થઈ ગયું એ વખતે આ મૂત્રાશયમાં એક સ્નાયુમય અંગ હોય એટલે શું થાય? અંદર ભરાવો થાય. હવે જે મૂત્રાશય રહ્યું એ આપણા શરીરના ચેતાતંત્રની સાથે જોડાયેલું હોય. એ આપણા શરીરમાંથી ક્યારે મૂત્રનો ત્યાગ કરવું, ક્યારે ના કરવું, એ બધું ચેતાતંત્રના હાથમાં. મૂત્રનો સંગ્રહ થઈ ગયો, મૂત્રાશયમાં આવી ગયું, છેલ્લે મૂત્ર માર્ગ દ્વારા આપણા શરીરમાંથી આ જેટલા પણ ઉત્સર્ગ દ્રવ્યો છે એનો શું કરી દેવાનો? ત્યાગ કરી દેવાનો. એટલે આપણા શરીરમાંથી એને બહાર નીકાળી દેવાનું. જુઓ, શરૂઆતથી કેવી રીતના પ્રક્રિયા થાય? કે આવી પ્રક્રિયા થાય. આટલા આટલા અંગો આપેલા, એક બાઉમેનની કોથળી તમને જોવા મળશે, એ કંઈક આવી રચના ધરાવે. આ વચ્ચે રુધિર કેશિકાઓનું એક ગૂંચળું જોવા મળશે. આ ગૂંચળું શું હતું? કે આપણે ઘેર આપણે ચા બનાવીએ એટલે પેલી ચાની ગળણી નહીં હોતી, તો એની અંદર આપણે ચા ગળીએ તો બધા કૂચા એની અંદર રહી જાય, બરાબર. પ્રવાહી હોય બધું કપની અંદર અથવા રકાબીની અંદર અથવા વાટકાની અંદર આવી જાય. તો શેમાં જે રુધિર કેશિકાનું ગૂંચળું રહ્યું ને એ સેમ એવી જ પ્રક્રિયા કરતું આપણને જોવા મળે, બરાબર. આ તમને રુધિર કેશિકાઓ જોવા મળતી છે બધી. આની અંદરથી વહન પામીને આ સંગ્રહણ નલિકામાં એકઠું થતું જોવા મળે. અહીંયા નલિકાનો એક ગૂંચળામય ભાગ તમને આપેલો જોવા મળતો છે, જે આપણે યલો કલરથી પહેલા દોરેલું હતું, બરાબર. આની અંદર આ મૂત્રપિંડ નલિકાનો જે પ્રશ્ન રહ્યો એ તમને બે રીતે પૂછાઈ શકે. એક આકૃતિ દોરીને મૂત્રપિંડ નલિકા સમજાવો એવું પણ પૂછાઈ શકે, અથવા તો મૂત્રપિંડમાં થતી મૂત્ર નિર્માણની ક્રિયા એકલું તમને થિયરી લખવાનું પણ પૂછાઈ શકે. જો મૂત્ર નિર્માણની ક્રિયા એવું પૂછાય તો આપણે આકૃતિ નહીં દોરવાની, ખાલી એમાં થિયરી જ લખવાની. પણ મૂત્રપિંડ નલિકા વિશે ટૂંકનો જ લખો તો એના વિશે સમજાવો એવું પૂછાય તો આપણે આકૃતિ દોરવાની અને આપણે થિયરી લખવાની. જોઈ લઈએ. મૂત્રપિંડ નલિકામાં અનેક ગાળણ એકમો આવેલા, એટલે આવા ગાળણ એકમો, બરાબર. એમાંની એક આપણે જોઈ લઈએ બાઉમેનની કોથળી. અને સૌથી સારામાં સારું ગાળણ એકમ તરીકે આપણે મૂત્રપિંડ નલિકાનો ઉપયોગ કરીએ કે જેમાંથી આપણે મૂત્રનું ગાળણ કરવાનું. તમને શરૂઆતમાં એટલે આ બાજુના ભાગે અહીંયા જુઓ, તમને એક પ્યાલાકાર એક ગ્લાસ જેવી આજે રચનાથી તમને આવી જોવા મળે. આપણે હોટલમાં ખાવા જઈએ આવા ગ્લાસ નહીં હોતા પેલા વાઇન પીવાના, તો એ જે રચના રહી એ ગ્લાસ આકાર જોવા મળે, એટલે પ્યાલાકાર રચના જોવા મળે. એ પ્યાલાકારની રચનાના બાઉમેનની કોથળી તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય એને? બાઉમેનની કોથળી. આપણે આમાં મૂત્રનું નિર્માણ કરવાનું તો શેમાંથી થાય? તો તમારા શરીરમાં જે તમે ખોરાક ખાધો હોય, બરાબર, એમાંથી નાઇટ્રોજન યુક્ત કેટલા પદાર્થો? નાઇટ્રોજન યુક્ત એક તો યુરિયા, બીજું યુરિક એસિડ,
બરાબર. આ બંનેમાંથી મૂત્ર સ્વરૂપે યુરિન સ્વરૂપે એનો સંગ્રહ થાય અને બધા એક પ્રકારના ઉત્સર્ગ એકમો તરીકે જ ઓળખવામાં આવે. બરાબર. હવે આપણે જે ખોરાક ખાધો હોય એની અંદરથી આપણને ગ્લુકોઝ હોય, આવું કંઈક એમિનો એસિડ હોય, ક્ષાર હોય, એવા સ્વરૂપમાં આપણે એની અંદરથી પ્રવાહીનું શોષણ કરી લઈએ. શું કરી લઈએ? એની અંદરથી પ્રવાહીનું શોષણ. એટલે શોષણ થઈ જાય એના પછી એનો સીધો મૂત્રમાં રૂપાંતર થઈ જાય. આવું એક વખત નહીં, આવો અપાચિત ખોરાક જેટલો વધેલો હોય એમાંથી પણ શોષણ કરવામાં આવે. બરાબર. આવું અપાચિત ખોરાકમાંથી શોષણ થઈ ગયું. હવે બીજું શું હોય કે આની અંદર જે અપાચિત ખોરાક રહ્યો એની અંદરથી આપણે શોષણ કર્યું. આપણા શરીરમાં નાનું આંતરડું આવેલું. હવે એ નાના આંતરડામાંથી જેટલા પણ ચરબી રહ્યું, જેટલો ચરબીનું પોષણ રહ્યું એમાંથી પણ પ્રવાહીનું વહન કરાવવામાં આવે. એટલે ચરબીમાંથી જેટલું પ્રવાહી હોય એનું વહન કરાવવાનું, અપાચિત ખોરાક રહ્યો એમાંથી પણ એનું વહન કરાવવાનું. આવી રીતના જે વહન થાય એને પુનઃ શોષણની ક્રિયા કહેવાય. કેમ કે ચરબીનું પાચન નાના આંતરડામાં થતું હતું. એટલે એક વખત તો આપણે ઓલરેડી એનું પાચન કરાવી દીધેલું હોય, એનું એકમાંથી બીજામાં રૂપાંતર કરી દીધેલું હોય. હવે જે ચરબીવાળો ભાગ વધ્યો હોય એની અંદરથી આપણે શું કરવાનું? પાણીનું શોષણ કરી દેવાનું. બરાબર. એટલે અપાચિત ખોરાકમાંથી પ્રવાહીનું શોષણ અને જે ચરબી રહ્યું એમાંથી એનું જે વહન કરાવવાની ક્રિયા રહી એમાંથી આપણને મૂત્ર ઉત્પન્ન થતું જોવા મળે. પુનઃ શોષણ થાય એટલે આ જે પ્રવાહી રહ્યું એમાં રૂપાંતર થઈ જશે અને આ બધું જ પ્રવાહી એકઠું થઈ એ સંગ્રહણ નલિકા દ્વારા મનુષ્યના મૂત્રપિંડમાં દાખલ થશે. મૂત્રપિંડમાં દાખલ થાય ત્યાંથી મૂત્રવાહિની આપેલી હોય, એ મૂત્રવાહિની મૂત્રાશય સાથે જોડાયેલી હોય. આપણે આની પહેલા ટોપિકમાં વાત કરી કે જે એ જે ભાગ રહ્યો એ આગળની બાજુ જોવા મળે, એ થોડોક આગળ જતો જાય. એટલે મૂત્રવાહિની રહી. બરાબર. એક વચ્ચેનું એવું અંગ કે એ પ્રવાહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. એટલે એક જગ્યાએથી શું લઈ જાય અને બીજી જગ્યાએ લઈ જાય. બરાબર. હવે એ બધું ભેગું થઈને ક્યાં જાય? તો એ બધું મૂત્રાશયમાં જતું રહે. મૂત્રાશયમાં જતું રહે પણ મૂત્રાશય એક સ્નાયુમય અંગ, અંદર ભરાવો થશે એટલે એની અંદર શું થશે? સંગ્રહ થશે. આ મૂત્રાશય આપણા શરીરના ચેતાતંત્ર સાથે એક જોડાયેલો ભાગ. બરાબર. એટલે આપણને ખબર પડશે. એટલે હવે ચેતાતંત્ર ઓટોમેટિક અંદરથી આદેશ આપશે કે ભાઈ જે મૂત્રનો ભરાવો થઈ ગયો હોય એનો આપણે હવે ત્યાગ કરવાનો હોય કે પછી નહીં કરવાનો. બરાબર. અને છેલ્લે મૂત્રમાર્ગ આપણને આપેલું જ છે. જેટલા પણ નકામા ઉત્સર્ગ દ્રવ્યો હતા, જેટલા પણ નકામા ઉત્સર્ગ દ્રવ્યો હતા એનું શું થઈ જાય? તો કે એનો ત્યાગ થઈ જાય. બરાબર. આવી રીતના કંઈક મૂત્ર નિર્માણની ક્રિયા. હવે ચેપ્ટર નંબર 5 અહીંયા આપણું પૂરું થાય. બરાબર. એક વખત પહેલાથી લઈને છેલ્લે સુધી બધી ખાલી થિયરી જોઈ લઈએ કે આપણે શું શું ભણ્યા અત્યાર સુધીમાં. સૌથી પહેલા જૈવિક ક્રિયાઓ વિશેની માહિતી લીધી. જૈવિક ક્રિયાઓ પછી આપણે 4 પ્રકારની જૈવિક ક્રિયાઓ જોઈ: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. એમાં સૌથી પહેલા આપણે પોષણની વાત કરી તો સ્વયંપોષી અને વિષમપોષીની વાત કરી. એમાં આપણે સૌથી પહેલા અમીબાની વાત કરી. અમીબા પછી આપણે પર્ણરંધ્રોની વાત કરી. એના પહેલા આપણે વનસ્પતિમાં પોષણ કેવી રીતે થાય એટલે સ્વયંપોષી વનસ્પતિ પોતાનામાંથી પોષણ કેવી રીતે મેળવે એના વિશેની વાત કરી. એના અંદર આપણે એક સમીકરણ લખ્યું, એના અલગ અલગ તબક્કાઓ લખ્યા. એના પછી કે મનુષ્યનું પાચન તંત્ર જોયું, મોઢાથી શરૂ કરી અને ગુદા સુધીનો ભાગ, એના વચ્ચે પાચનની ક્રિયા કેવી રીતના થતી છે તો કે મોઢાની અંદર શું થાય, જઠરમાં શું થાય, સ્વાદુપિંડ હોય, યકૃત હોય, પિત્તાશય હોય, નાનું આંતરડું હોય, મોટું આંતરડું હોય, એમાં શું શું થાય એ પાચનની ક્રિયાઓ આપણે જોઈ લીધી. પછી મનુષ્યનું શ્વસન તંત્ર જોયું આપણે. શ્વસન તંત્રમાં શ્વસનની ક્રિયા કેવી રીતના થાય, ઉચ્છ્વાસની ક્રિયા કેવી રીતના થાય, કયો વાયુ લેવો, કયો વાયુ નીકાળવો, અંદર શું થતું હોય, વાયુ કોષો શું કામ કરતા હોય, એ બધી જ પ્રક્રિયાઓ આપણે જોઈ લીધી.
બરાબર. આજે શું જોયું આપણે જોઈએ. સૌથી પહેલા આજે આપણે લસિકાની વાત કરી. બરાબર. લસિકા શું કામ કરતી છે? રંગવિહીન પ્રવાહ, રંગીન પ્રવાહી ક્યાંથી ઉત્પન્ન થતું છે એવું આપણે જોઈ લીધું. પછી આપણે પોષણ જોયું, ફરી આપણે વનસ્પતિમાં પછી વહન જોયું કે વનસ્પતિના શરીરમાં કેવા પ્રકારનું વહન થતું હશે. બરાબર. આ વહન એમસીક્યુમાં એક એટીપીના સ્વરૂપમાં ઉર્જાનો સંગ્રહ પામે એ આ જલવાહક તંત્ર અને અન્નવાહક તંત્ર, એની અંદર તો ખાસ જલવાહિની અને જલવાહિની પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરાવતી જોવા મળે. અન્નવાહક તંત્ર એની અંદર ચાલની નલિકા અને સાથી કોષો એ જેટલી પણ નિપજો મળી હતી, એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં આપણને જેટલી પણ નિપજો મળી હતી તેનું વહન કરાવવાનું કાર્ય કરશે. એમસીક્યુ માટે યાદ રાખીશું, આવું તમને પૂછાઈ શકે. બરાબર. એના પછી આપણે 3 ગુણનો બીજો પ્રશ્ન જોયો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. આ તમને આકૃતિ દોરેલી હશે, નામ નિર્દેશન કરો એવું પણ પૂછાશે. આકૃતિ અને નામ નિર્દેશન અને જોડે જોડે થિયરી, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આકૃતિ દોરીને સમજાવો એવું પણ 3 ગુણની અંદર પૂછાશે. બરાબર. તો કંઈક આવી આકૃતિ આપણે દોરી લઈએ. મૂત્રપિંડ, તો આ બાજુ પણ મૂત્રપિંડ જોવા મળે, આ મૂત્રવાહિની, તો આ બાજુ પણ મૂત્રવાહિની તમને જોવા મળે. આ જે થોડોક મોટો ભાગ જોવા મળે એને ધમની કહેવાય, જે થોડો નાનો ભાગ જોવા મળે એને શીરા કહેવાય. બરાબર. આટલા અંગો આપણે દર્શાવેલા. આ દરેક અંગ શું કામ કરતું હશે? તો મૂત્રપિંડનું સ્થાન અને કાર્ય, જો તમે આવી રીતના મુદ્દા પાડીને લખશો તો તમને સરળતાથી યાદ પણ રહેશે અને તમારા માર્ક્સ પણ સુધરી જશે. મૂત્રપિંડ શું કામ કરતું હશે? અહીંયા મૂત્રાશય શું કામ કરતું હશે? આપણે 3 નંબરમાં લખેલું. મૂત્ર માર્ગ શું કામ કરતો હશે? આપણે 4 નંબરમાં લખેલું. બરાબર. એના પછી આપણે મૂત્રપિંડ નલિકાની આકૃતિ જોઈ. આ તમને એકલી આકૃતિ પણ પૂછાઈ શકે અને જોડે જોડે થિયરી પણ પૂછાઈ શકે. એકલી આકૃતિ દોરવાની પૂછાય તો તમને 2 ગુણની અંદર પૂછાઈ શકે. એકલી આકૃતિ થિયરી સ્વરૂપમાં પૂછાય તો એ તમને 3 ગુણની અંદર પૂછાઈ શકે. બરાબર. એકલી થિયરી પૂછાય તો એ તમને 2 ગુણની અંદર પૂછાઈ શકે. મૂત્ર નિર્માણની ક્રિયાને સમજાવો. બરાબર. થિયરી કંઈક આવી રીતના આપણે લખેલી છે, તમે મુદ્દા પાડીને લખી શકો છો. લેક્ચરને ધીરે ધીરે જોતા જશો એટલે તમને અંદર મળતું જશે. ઓકે. બરાબર. હવે નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું આપણે, ચેપ્ટર નંબર 9, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. બરાબર. સંપૂર્ણ ચેપ્ટર જોઈ લેજો.